હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. ચલો બસ 10 વાગી ગયા તો 10 વાગી ગયા. અત્યારે જવાનું હતું મમ્મીના ઘરે. એ પાછું મેં હમણાં ફોન કર્યો, અમે કેટલા બધા ગયા આવીએ. મમ્મી તમારી તબિયત ખરાબ છે એટલે ના હતા. એટલે સાંજે ખાલી મળવા માટે જઈશું. મારા મંદિરે પણ જવું છે. શંકર ભગવાન બહુ સરસ મારું ફેવરેટ જગ્યા છે, એકદમ શાંતિ વાળું જગ્યા. તો વળી ત્યાં આગળ દર્શન કરવા. હા, આવું 2 મિનિટ ત્યાં ફટ કરી બરાબર દર્શન કરતો આવું. જમીન અત્યારે રુચિકર માસીના ઘરે મૂકીને આવ્યો છું. એ થોડી બહાર રમી રહ્યું. અત્યારે એકાઉન્ટના કામ છે, એ પતાવવા તો રાત્રે કાલે 1 વાગ્યા સુધી બધું કામ હતું ઓફિસનું અને એકાઉન્ટનું, એ બધું પૂરું કર્યું છે. હવે ટાઈમિંગ થોડું ચેન્જીસ કરવો છે મારે. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું પુલાવ, રીંગણ બટેકાનું શાક, મિક્સ શાક. વટાણા પણ થોડા પડ્યા હતા, એડ કરી લીધા છે. માટે મેં 2 પડી જેટલું તેલ લઈ લીધું છે. તેલ થઈ જાય એટલે એમાં રાઈ થઈ જાય એટલે એમાં જીરું એડ કરીએ. હિંગ, સાથે સાથે વાટેલું લસણ, સરસ મિક્સ કરી લઈએ. સહેજ પાણી એડ કરીશું એટલે આપણો મસાલો બળી ન જાય. હવે શાક એડ કરી લઈએ. સરસ મિક્સ કરી લઈએ પહેલાં મસાલામાં, પછી બીજા મસાલા એડ કરીએ આપણે. બસ હવે આપણે એમાં હળદર એડ કરીએ, ધાણા જીરું, સહેજ પિંચ જેટલું કાશ્મીરી મરચું, સહેજ મીઠું ઓછું છે એડ કરીએ. થોડા ધાણા એડ કરી દઈએ. ફરીથી મિક્સ કરી લઈએ. થોડીક વાર આને થવા દઈએ, પછી આપણે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીએ. 4-5 સીટી મારી દઈશું એટલે આપણું સરસ મજાનું રસાવાળું રીંગણ બટેકા વટાણા અને પુલાવનું શાક તૈયાર. ચલો આવજો. જય શ્રી કૃષ્ણ. ચલો, એક વ્યુઅર્સ બેનની આજે કમેન્ટ હતી કે તમે દાળ કેવી રીતે બનાવશો, મારી સાથે શેર કરજો. આ મેં દાળને બાફી લીધી છે. દાળ બાફતી વખતે મેં એમાં સિંગદાણા, મીઠું, હળદર, 1 લીલું મરચું અને 1 ટામેટું એડ કરી દીધું છે. હવે આપણે એમાં ધાણા એડ કરી લઈશું અને રૂટીન મસાલા પણ કરી દઈએ. મરચું, પછી પિંચ હળદર, સહેજ ધાણા જીરું, બાફતી મીઠું નાખ્યું છે. અત્યારે સહેજ મીઠું એડ કરી લઈએ. સાથે સાથે થોડું ગોળ એડ કરીશું. ગોળ એડ કરી લઈએ. સરસ દાળને હલાવી લઈશું. થોડીક વાર એને ઉકળવા દઈએ. ચરણીથી તમે
કરવી હોય તો કરી શકો છો. ગ્રાઇન્ડ કરશો, ગ્રાઇન્ડ કરીને બનાવી હોય તો તમારે પહેલેથી એમાં વાટકીમાં સિંગના દાણા મૂકવાના એટલે તમે ગ્રાઇન્ડરથી ગ્રાઇન્ડ કરી શકો છો. નહીં તો આવી રીતે જીરીને પણ બનાવી શકો છો. દાળને ચેરી લીધી છે. ચેરાઈ ગઈ એટલે આપણે એને થોડીક વાર ઉકળવા દઈશું. પછી એમાં આપણે વઘાર કરી લઈએ. દાળમાં આપણે મસાલો કરી લઈએ. તેલ થઈ ગયું છે. રાઈ, ગેસની ફ્લેમ બંધ કરી લઈએ. આચાર મસાલો, લીમડો અને હિંગ લઈ લીધી છે. તજ મરચું એડ કર્યું અને વઘારને આપણે દાળમાં એડ કરી દીધું છે. દાળને ઉકળવા દઈશું. તમારે આમાં બાફતી વખતે મેથી નાખવી હોય તો પણ નાખી શકો છો. હવે લાસ્ટમાં આપણે આમાં લીંબુ એડ કરી દઈશું. સરસ મજાની આપણી ગુજરાતી દાળ તૈયાર. જે વરાની દાળો હોય છે એ લોકો અંદર કારેલા, ખજૂર, બટાકા પણ બાફીને એડ કરતા હોય છે, એટલે દાળ ઘટ થતી હોય છે. પણ આપણે ઘરે રોજ બનાવવાની હોય રેગ્યુલર દાળ તો રોજ એવી મજા નથી આવતી. રોજ કારેલા નાખીએ તો છોકરાઓ પણ ખાય નહીં, એટલે આપણે આજે આવી સાદી દાળ બનાવીશું. ગેસ બંધ કરી એટલે એમાં સહેજ લીંબુ એડ કરી દઈશું એટલે આપણી દાળ તૈયાર છે. આવજો. જય શ્રી કૃષ્ણ. આવું છે તાર આવું છે દવા લેવા આવવાનું છે તારે જવાનું છે અને કીધું ને આને કીધું ને તો મજુ લઈએ ના હોય. હા, એટલી ખબર પડે. એટલી ખબર પડે છે. બહાર જવાનું હોય તો કેવાનું મારું બધું લઈએ. લેડ આવું હોય તો લે ચાલ. ચા તને કાઢ્યું બતાવું. ચા હા, એ મોઢું આમ કરો ને એમ ફેરો. આમ આમ ડોકું હલાવજો તારી. હા, હા 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 અહીંયા અહીંયા લે હું લઈ જાઉં તને. લઈ જાય દિયો. ફરવા જવાનું તો બહુ બધી ખબર પડી જાય. લે ચાલ ચાલ. તો રમતી હતી તનું. ચલો ડુંગળી કાપવાની. ચલો અત્યારે રોટલી બનાવી રહી છે છોકરાઓ માટે અને અમારા માટે રોટલો. મજા આવી ને. ના હેતના છે ને સ્પેશિયલ ડુંગળી કાપીને આપી દઉં એટલે. હા, મસાલા વાળી લીંબુ એવું નાખીને દુનિયા બના બધા મસાલા નાખી દેવાના. એવું કશો વાંધો નહીં. ચાલ તારે વળી હેત જોઈ રહ્યો છે મૂવી અને ભાખરી જેવો રોટલો. આ રોટલો બનાવતી વખત આ કેમ થાય છે પહેલા રોટલામાં એ જરા કોમેન્ટમાં કહેજો. કેમ થાય? ના એવું ના હોય. જ્યારે એનો તાપ મળવો જોઈએ પ્રોપર ના મળતો એના કારણે બી હોઈ શકે. અને હેતે લીધી છે સરસ મજાની ડુંગળી. લાવતો ડુંગળી જો મસ્ત લીલોતરી ડુંગળી પેલા ધોઈ નાખી છે. કાકડી લેવા આવી ગયા છે મસ્ત મજાની રંજનના ઢાળે જોઈ શકો છો. પ્રાઉડ જોઈએ પેલી બાજુ ચણિયાઓ મળે છે. સરસ મજાની ખૂબ જ સરસ કલેક્શન છે રાખડીનું. સોનલ આવી છે અને રાખડી લીધી. ધનવીબેન તો રીસાઈ ગયા છે. મેં થોડી ઘણી રાખડી લીધી છે, થોડી પડી હતી. તોરણવાળી આવી ગયા. તોરણવાળી હેરિટેજ સિટી બની રહ્યું એનો અહીંયા એનો નજારો જોઈ શકો. એ ફરતું અહીંયા કંઈ બની રહ્યું બધું બંધ. આ રસ્તો ચાલુ અને ખાલી પેલો રસ્તો ચાલુ. ફરતા અહીંયા બધા લારીઓવાળા ઊભા છે. બાકી આખો રસ્તો બંધ. અહીંયા મોટા ભાગે હવે બધું પાર્કિંગ જ થઈ જશે. કામ બધું ચાલી રહ્યું જોરશોરથી. પેલી બાજુ કંઈ વરઘોડો નીકળ્યો અને ધનવીબેને જીદ કરી મારા રાખડી લેવી. ભાઈને બાંધવાની જ પણ લેવી છે. અને ક્યાંય જાય એટલે એના તો રીસાઈ જ જવાનું હોય નહીં. વરઘોડો છે પણ કોઈ માતાજી કે ભગવાનનો નહીં, શ્રી શેરવાની સૂટવાળાનો. જો આવે એટલે પહેલાં પોસ્ટરો જોવે એનો. ધનુ કંઈક સરપ્રાઈઝ લાવી છે. આ લે આખો બંધ. ઓહ વાવ, આ શું છે? પણ તારે ક્યાં એવડા મોટા નખ છે ડોગીનો? હા ખવડાવે તો કેવું કરે તું? ખવડાવે. હો અને બેનપણી આવી છે રુચિતાની. આજે વળી પાણીપુરીનો પ્રોગ્રામ રાખ્યો હોય. લે ચાલ
કાઢો આવતો રે ઊભો તો રે ભાઈ મારા ઓય ના કરતો લે લે થઈ જા આ ભાઈ નહીં ખાય આ કાળું જ ખાશે બીજું શું શું લાવી તું હે એવું બધું લાવાય પીપુડી મમ્મીના ઘરે ગયો તો હું તમારી મમ્મી હતી બા ચિંતનના ઘરે કે દર્શનમાં બેસાડ્યા તો આરતીમાં ગયો 10 મિનિટ બેઠો કોઈ ના આવે તો અત્યારે આવે તારા ફોન આવે તું જતો કેમ છે કાલે વળી મમ્મી કંઈક 5 મહાદેવ કંઈક ફરવા જવાની છે દર્શન કરવા માટે એટલે પપ્પાનું ટિફિન રુચિદાને કાલે સવાર આપવા જવાનું મારે જમવાનું બનાવી દઈશું બધું રુચિદા બનાવી દઈશું ટિફિન આપીને કંઈ રહી છે અને અત્યારે બનાવી રહ્યા છે પાણીપુરી આ લીધું છે મીઠું પાણીપુરીનો મસાલો કાશ્મીરી મરચું બસ કાશ્મીરી મરચું ગ્રીન ચટણી ના હું છે ને આ તો આપણે તું ખાલી જોવે ને પાણી ના નાખતા અમને નહીં મજા આવે અરે હું કરી આપું છું ભાઈ તમે બસ 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 પાણી તો જુઓ આ મસાલો આ પાણી પકોડી વિશાલનું બપોરનું શાક ચણા એ સાથે સમોસા છે મેનુમાં એક્સ્ટ્રા બીજી પકોડી બંધ કરી દીધી હવે ના જાય મીઠું પાણી તીખું પાણી ડુંગળી લાવો બેન ડુંગળીવાળા જો આ કમ્પ્લીટ કરી દે એટલે બધું અંદર કમ્પ્લીટ મિક્સ થઈ જાય આ બધામાંથી લાય બેટા ચણા લાવ માં છે નાખવાના તો ચણા બસ બસ બહુ થઈ ગયા બહુ થઈ ગયા બહુ થઈ ગયા આ જો ઓરિજિનલ ટેસ્ટ દેશી ભૈયાજી આ હાથેથી ગ્લોવ્સ તો પહેરો ભૈયાજી બધા ધોયેલા ભાઈ કે ભૈયા કરવાના ભાઈ હા આ તમે જ્યારે પાણીપુરી ઘરે બનાવો ને તો સહેજ પાણી નાખશો ને તો આ તમારે એકદમ સારું એવું બનશે જુઓ સહી ગયો બાજરીનો મસાલો હવે જેના જેટલું તીખું ખાવું હોય એ પ્રમાણે ખાઈ હતું બધાએ ખાઈ લીધું અને છેલ્લે ખાધું અને આના ખૂણામાં જગ્યા આલી અલગ કેટેગરી આપેલી છે કેમ બેઠી ખબર રિહાઈ ગઈ હતી તમે એને પંપાડી જ નહીં મસ્ત બેઠી ને શાંતિથી બધાએ સરસ જમી લીધું તો હવે આ લોકોની અડધો કલાકથી વળી કથા ચાલુ છે અમાર વાતો નાખું તો રાતે ઓછી પડે એમ ના કીધું અમે દઈને અહીંયા એકવાર ઉભી જઈશું ઘરે વાતો કરીશું ત્યારે શાંતિ થાય 10 વાગ્યા હે કાલે મારા વળી વહેલા ઉઠવાનું છે 7:30 વાગે ઘરેથી નીકળવાનું કેમ કઈ ને સ્વામિનારાયણ મંદિર જિંદાબાદ નકર વાહન જાય ખાઈ કારણ કે કાલથી 8 વાગે ટ્રેન પકડી છે હા એને આ તો બંધ થઈ ગઈ હતી બેડ ઉપરથી ઊંઘમાં નથી ભાઈ જાગતી હતી ફોન જોતી હતી મારા ઉપરનો રૂમમાં ખૂણાની અંદર બેઠી હતી ફોન પછી એવી મકસૂલ હતી બમ કરીને નાચે ભાઈ હું હસ્યો એટલે મતલબ એટલે પછી થોડીક રડી રડવા રડી તો ઊંઘી ચલો વ્યાજર મમ્મી ઘરે જવાનું તો જઈ ના મમ્મી હાજર નથી કાલા વડે રુચિના પપ્પા માટે ટિફિન લઈને જશું એ ચિંતન દશામાં ઘરે બેસાડ્યા આરતીમાં ગયા એ ભાવ 2 જણા ગયા હતા 10 વાગે લાવ કોઈ ઘરે જવું નહીં તો ઊંઘ્યા છે એ લોકો ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજમાં સુધી સાથે જશું ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજમાં સુધી સાથે ત્યાં સુધી આપણા બધા જય ભારત માતા કી જય અને વિડીયો ગમતો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં રાધે રાધે